હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર છે ગતિના નિયમો. એમાં ટોપિક છે સ્થિર ગરગડી વાળા ક્વેશ્ચન, સ્થિર પુલી, ફિક્સ્ડ પુલી વાળા ક્વેશ્ચન. પછી આપણે જોશું મૂવિંગ પુલી વાળા ક્વેશ્ચન. અત્યારના જે છે એ સ્થિર ગરગડી વાળા. એમાં હું તમને સ્પેશિયલ કેસ 1 થી 9 સ્પેશિયલ કેસ કરવાના છે સ્ટુડન્ટ. જેના બધાના સૂત્ર તમને કરાવીશ. બહુ યાદ રાખજો, એમાંથી ઘણા બધા ક્વેશ્ચન, ઘણા બધા પીવાયક્યુ થશે. 2 પાર્ટમાં ડિવાઈડ કરશું. લેક્ચર 1 માં થિયરી આવશે, લેક્ચર 2 માં એમસીક્યુ. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે આ જેડબલ્યુ અને નીટ માટે. ચલો તો પહેલા શરૂ કરીએ. પહેલો કેસ જોવો સ્ટુડન્ટ્સ, આ ફિક્સ્ડ પુલી છે, ફિક્સ ગરગડી છે. એમાંથી એક દોરી પસાર થાય છે. એમાં બે બ્લોક જોડેલા છે, M1 અને M2. M1 નું દળ વધારે છે, M2 નું દળ ઓછું છે, એટલે M1 નીચે જશે એ જેટલા પ્રવેગથી, M2 ઉપર જશે એ જેટલા પ્રવેગથી. સ્ટુડન્ટ્સ, જ્યારે ફિક્સ્ડ પુલી હશે ત્યારે બધા બ્લોકના પ્રવેગ સમાન હોય, પણ જો પુલી ગતિમાં હોય એવા ક્વેશ્ચન આવશે ત્યારે જોશું આપણે બધા બ્લોકના પ્રવેગ અલગ અલગ પણ હોઈ શકે. બરાબર, ચાલો તો હવે આમાં M1 વધારે એટલે M1 એ જેટલા પ્રવેગથી નીચે જશે, M2 એ જેટલા પ્રવેગથી ઉપર જશે. હવે કેમ યાદ રાખશો સૂત્ર, પછી સાબિતી કરાવીશ. યાદ કેમ રાખશો? પહેલા તો અહીંયા G લખી દો. છેદમાં જેટલા પણ બ્લોક હોય એના દળનો સરવાળો કરો. અંશમાં આ બે બ્લોકના દળની બાદબાકી કરો. અને આ બે બ્લોક અત્યારના ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે. બંને ઉપર નીચે ક્યુ બળ લાગતું હશે? mg. ચલો તો આ સૂત્ર થઈ ગયું. અને બીજું, દોરીમાં વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે તણાવ બળ T, તણાવ બળ T. એનું સૂત્ર છે 2m1 m2 upon m1 plus m2 into g. ચલો હવે સ્ટુડન્ટ્સ, આ કઈ રીતે સાબિત થાય છે એ પણ જોઈ લઈ. ચલો સાબિતી જોઈ લઈએ. હાલો, સાબિતી માટે આપણે બળ લખી લ્યો. આ m1g વિરુદ્ધ દિશામાં તણાવ બળ, અહીંયા m2g વિરુદ્ધ દિશામાં તણાવ બળ. હવે સ્ટુડન્ટ્સ, M1 માટે તમારે સમીકરણ બનાવવાનું છે. M1 નું દળ વધારે છે એટલે M1 એ જેટલા પ્રવેગથી નીચે જાય છે, M1 નીચે જાય છે તો નીચેનું બળ વધારે હશે, એટલે આપણે લખશું M1g - d બરાબર લખશું પરિણામી બળ. ચલો હવે પરિણામી બળમાં આપણે લખી નાખીએ જનરલ MA. T ને કરતા બનાવો તો M1g - M1a બરાબર T. ચલો આને કહી દો સમીકરણ નંબર 1. હવે આવું જ સમીકરણ તમારે બનાવવાનું છે M2 માટે. M2 ઉપર જાય છે એટલે એમાં ઉપરનું બળ વધારે હશે, તો T - M2g બરાબર પરિણામી બળ. પરિણામી બળમાં લખવાનું MA. અહીંયા M2 છે એટલે M2, આમાંથી પણ T ને કરતા બનાવો તો T બરાબર M2g + M2a. ચલો સ્ટુડન્ટ્સ, આ બે સમીકરણને સરખાવી દઈએ. આ બે સમીકરણને સરખાવો તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દો. શું કામ સરખાવી શકાય? તણાવ બળ બેમાં છે, TT, તો બેને સરખાવો તો M1g - M1a બરાબર M2g + M2a. ચલો આ બેમાંથી G કોમન, M1 - M2g, આ બેમાંથી A કોમન, તો M1 + M2. ચલો તો શું આવી ગયું? M1 - M2 upon M1 plus. ચલો તો આ રીતે આ સ્ટુડન્ટ સાબિત થશે. આ એવો આપણો પ્રવેગ. હવે સ્ટુડન્ટ, જો તમારે તણાવ બળ ગોતવું હોય તો તમારે બેમાંથી એક સમીકરણમાં એની કિંમત મૂકી દો એટલે તણાવ બળ સાબિત થઈ જશે. ચલો તો આ આપણો થયો પહેલો કેસ. હવે સ્ટુડન્ટ, જે બીજો કેસ છે એમાં તમારે સૂત્ર બનાવવાનું છે. ચલો હવે એક સાઈડ બે બ્લોક છે, M1 M2, એક સાઈડ ત્રીજો બ્લોક છે M3. બધાય બ્લોક ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે, નીચે તરફ જઈ રહ્યા છે. M1 અને M2 નીચે જશે એ જેટલા પ્રવેગથી, M3 એ જેટલા પ્રવેગથી ઉપર જશે. શું આવશે સૂત્ર? તો કે છેદમાં જેટલા પણ બ્લોક હશે બધાના દળનો સરવાળો. 3 બ્લોક છે, 3 બ્લોકનો સરવાળો. હવે M1 અને M2 એક તરફ છે, એક સમાન દિશામાં છે, સમાન સાઈડ છે, એક જ તરફ છે, તો એના દળનો સરવાળો. ઘણા એમ કહેશે કે M1 અને M2 નીચે જઈ રહ્યા છે એટલે એના દળનો સરવાળો, અને M3 બીજી બાજુ છે તેનું બાદબાકી. સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, છેદમાં તો બધાયના દળનો સરવાળો જ થશે. G પણ આવશે. અંશમાં શું આવશે? તો કે M1 અને M2 એક તરફ છે તો એના દળનો સરવાળો, M3 એની સામે તરફ છે એટલે એના દળની બાદબાકી. ચલો તો આ થયો દરેક બ્લોકનો પ્રવેગ. સ્ટુડન્ટ્સ, તમારે ખાલી પ્રવેગના સૂત્ર યાદ રાખો. તણાવ બળ
આપણે સમીકરણ પરથી મેળવતા જશું. તમને શીખવાડીશ આપણે MCQ ના લેક્ચરમાં કે તણાવ બળ કેમ ગોતાય, પણ બધામાં ખાલી પ્રવેગના સૂત્ર યાદ રાખો તોય ઘણા બધા MCQ થશે. હાલ પ્રવેગનું સૂત્ર થઈ ગયું છે. ચલો તો હવે એના પછી આમાંય તમારે ગોતવાનો છે દરેક બ્લોકનો પ્રવેગ. આ કેસ ત્રીજો સ્ટુડન્ટ, આમાં M1 દળનો બ્લોક છે એ ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે, લટકે છે, પણ M2 છે એ ટેબલ ઉપર છે. જો સ્ટુડન્ટ M2 ક્યાં છે? ટેબલ ઉપર. અને આ લીસી સપાટી છે, સ્મૂધ સપાટી છે. અગર ઘર્ષણવાળી સપાટી હોય તો પણ આપણે આગળ આવશે કેસ, એમાં જોશું 8મો કેસમાં, એમાં ઘર્ષણવાળી સપાટી આવશે, પણ આમાં સ્મૂથ સપાટી છે. હવે આમાં દરેક બ્લોકનો પ્રવેગ શું આવશે? ચલો તો પહેલા તો છેદમાં તો તમને ખબર પડી ગઈ કે છેદમાં તો સર લખશે M1 પ્લસ M2 જ લખશું. સ્ટુડન્ટ અંશમાં શું લખશું? તો કે હવે M1 જે છે, હવે અંશમાં ધ્યાન રાખજો, જ્યારે લીસી સપાટી હોય ત્યારે અંશમાં તમારે જે પણ બ્લોક ગુરુત્વાકર્ષણના સંપર્કમાં અથવા જેના પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય એ જ લેવાનું, અથવા જે બ્લોક લટકતો હોય દોરીથી એ લેવાનું. તો દોરીથી લટકે છે કયો બ્લોક? M1. સ્ટુડન્ટ અહીંયા આપણે M2 લેશું નહીં, કેમ કે M2 ટેબલ ઉપર છે. જ્યારે લીસી સપાટી હોય ત્યારે ટેબલ ઉપર જે બ્લોક હોય લેવાના નથી. બરાબર, જે પણ બ્લોક ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે એ તમારે બ્લોક લેવાનો. તો અહીંયા આપણે આની પહેલાના કેસમાં શું કામ આપણે લીધું હતું સ્ટુડન્ટ? કેમ કે અહીંયા બે બ્લોક જો લટકે છે, કોઈ બ્લોક ટેબલ ઉપર છે નહીં, તમે અંશમાં લીધું તો M1 માઇનસ M2. એવી જ રીતના આમાં પણ જો ત્રણ બ્લોક લટકે છે, કોઈ બ્લોક ટેબલ ઉપર નથી, એટલે આપણે અંશમાં લીધું તો M1 પ્લસ M2 માઇનસ M3. છેદમાં તો બધા બ્લોક લેવાના છે, આમાંય છેદમાં બધા બ્લોક લીધા, પણ અંશમાં કયો બ્લોક લેવાનો? જે ટેબલ ઉપર હોય તે અંશમાં લેવાનું નથી. તો M2 આપણે લીધું નથી. ચલો હવે એની પણ સાબિતી જોઈ લે સ્ટુડન્ટ. ચલો સ્ટુડન્ટ તો સાબિતી જોઈએ. ચલો તમે મારી સાથે સાબિતી ટ્રાય કરજો. ચલો આ નીચે જઈ રહ્યો છે M1 એ જેટલા પ્રવેગથી આ ડાબી તરફ લીસી સપાટી છે એટલે તરત જ M1 નીચે જવા મળશે અને M2 જવા મળશે જમણી તરફ. બંનેનો પ્રવેગ સ્થિર ગરગડી છે એટલે બંનેના પ્રવેગ સરખા હશે. ચલો સૂત્ર M1G વિરુદ્ધ દિશામાં તણાવ બળ, આમાં અહીંયા તણાવ બળ. સ્ટુડન્ટ્સ આ લીસી સપાટી છે એટલે આના ઉપર અત્યારના બ્લોક ક્યાં છે? ટેબલ ઉપર, તો ગુરુત્વાકર્ષણ બળ લેવાનું નથી. અને બીજું કે આના ઉપર વિરુદ્ધ દિશામાં ત્યાંના ઘર્ષણ બળ નહીં લાગતું હોય કેમ કે લીસી સપાટી છે. હાલો તો M1 માટે સમીકરણ શું બનશે? M1 ક્યાં જઈ રહ્યો છે? નીચે તરફ, તો નીચેનું બળ વધારે રહેશે. M1G માઇનસ T બરાબર પરિણામી બળ. ચલો તો T ને કરતા બનાવો. હાલો આને કહી દો સમીકરણ નંબર 1. ચલો હવે સ્ટુડન્ટ્સ M2 માટે તમે જો, M2 માટે તો એક જ બળ લાગે છે, Q T. T જેનું Q બળ છે પરિણામી. કેમ M2 માં આપણે mg નો લીધું? કેમ કે M2 ટેબલ ઉપર છે સ્ટુડન્ટ્સ, એ લેવાનું નથી. અને વિરુદ્ધ દિશા બીજું કોઈ બળ નથી, તો M2 પર જે T લાગે છે એ જ પરિણામી બળ છે, T બરાબર M2A. ચલો આ બે સમીકરણને સરખાવી દો સ્ટુડન્ટ્સ, તો શું આવે? બેને સરખાવશો તો M1G માઇનસ M1A બરાબર M2A. M1G આ સામે જશે, એ કોમન લ્યો, M1 પ્લસ M2. ચલો કેટલો પ્રવેગ આવ્યો? M1 upon M1 પ્લસ M2. ચલો સાબિતી કરાવી છે, પણ સૂત્ર ખાસ સ્ટુડન્ટ્સ યાદ રાખતા જાજો. ચલો હવે આપણો જોવાનો છે નેક્સ્ટ કેસ, જે છે કેસ નંબર 4. ચલો આનું સૂત્ર તમારે બનાવવાનું છે સ્ટુડન્ટ્સ. કેસ નંબર 4, દરેક બ્લોકનો પ્રવેગ. હાલો બે ફિક્સ્ડ પુલી છે. M1 અને M2 બ્લોક ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે, લટકી રહ્યા છે. M3 બ્લોક ટેબલ ઉપર છે. ચલો સૂત્ર બનાવજો. ચલો અને આ લીસી સપાટી છે. હાલો બોલો છેદમાં શું લખશો? બોલતા જાઓ, સૂત્ર જાતે બનાવતા જાઓ. છેદમાં બધા બ્લોકનો સરવાળો M1 પ્લસ M2 પ્લસ M3. અંશમાં શું લેશો? અંશમાં જે બ્લોક ટેબલ ઉપર છે લેવાનું નથી. તો કયા બ્લોક લેવાના છે અંશમાં? M1 અને M2 લેવાના છે, પણ એ બે વિરુદ્ધ બાજુએ છે, બે સામસામે છે, એટલે બેયના દળની બાદબાકી. અને કોણ વધારે રહેશે? જોવો M1 નું દળ વધારે રહેશે, કેમ કે એમ ક્યાં જાય છે? M1 એ જેટલા પ્રવેગથી નીચે, એટલે M1 વધારે રહેશે, તો M1 માઇનસ M2. ચલો બહુ ઈઝી અને ઝડપથી સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચન થઈ જશે તમારે, અગર આ સૂત્ર ખબર હશે તો. હાલો તો દરેક બ્લોકનો પ્રવેગ મળી ગયો. છેદમાં બધાયના દળનો સરવાળો. અંશમાં M3 કેમ ન લીધું? કેમ કે M3 ક્યાં છે? ટેબલ ઉપર. જે ટેબલ ઉપર હોય બ્લોક લેવાનો નથી, બરાબર, અંશમાં. અને M1 અને M2 વિરુદ્ધ બાજુએ છે, સામસામે છે, એટલે દળની શું કરી? બાદબાકી. હાલો હવે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ કેસ છે, એમાં
ઢાળ આવે છે પણ હજી લીસી સપાટી છે, સ્મૂધ સરફેસ લીસી સપાટી છે. ધારો કે આ ઢાળ છે, ઢાળનો ખૂણો છે થીટા. હવે થોડું આમાં ધ્યાન રાખવાનું, એક એક કેસ જોતા જાય છે. આપણે કેસ નંબર 5 પહોંચ્યા. હાલો હવે આનું સૂત્ર શું બનાવશું જોવો. દરેક બ્લોકનો પ્રવેગ m1 જે છે એ a જેટલા પ્રવેગથી નીચે જાય છે, m2 જે છે એ a જેટલા પ્રવેગથી ઉપર જાય છે. ચલો શું બનશે સૂત્ર, સાબિતી જોશું. પહેલા સૂત્ર જોઈ લઈએ. હાલો હવે ઢાળ ઉપર આની પહેલા ટેબલ હતું, હવે ઢાળ આવ્યું. ચલો તો હવે કેવી રીતના જોવો. હવે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જે છે આમાં તમારે શું કરવાનું, તો કે m1 તો લટકે છે, ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે, m1 તો લઈ લીધું. પણ આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ, જે બ્લોક ઢાળ સાથે હોય, જે બ્લોક ઢાળ ઉપર હોય એના તમારે એની સાથે લેવાનું છે સાઇન થીટા. તો સૂત્ર બનશે -m2 સાઇન થીટા. જે બ્લોક ઢાળ ઉપર છે એની સાથે તમારે લેવાનું છે સાઇન થીટા. તો સૂત્ર શું બની ગયું, a બરાબર m1 - m2 સાઇન થીટા * g / m1 + m2. હવે સ્ટુડન્ટ આમાં તમારે આ પહેલાનો કેસ જો સાબિત કરવો હોય તો કેમ કરાય. આમાં ઢાળ છે સ્ટુડન્ટ, આમાં ઢાળ નથી, તો તમે અગર આમાં થીટા 0 લઈ લ્યો, ઓકે, તો સ્ટુડન્ટ્સ આમાં તમારે આની પહેલાનું સૂત્ર સાબિત કરવું હોય તો આમાં એમાં ઢાળ નહોતો, તો અગર તમે જો થીટા 0 લઈ લ્યો સ્ટુડન્ટ્સ તો એ સૂત્ર સાબિત થઈ જશે. m1 - m2 sin 0 / m1 + m2. સ્ટુડન્ટ sin 0 0 થાય. તો જો આવી ગયો જવાબ. બધાય કેસ એકબીજા સાથે કનેક્ટેડ જ છે. ચલો થઈ ગયું જોવું. બરાબર, તો આની પહેલા કેસમાં ઢાળ 0, તો જો તમે ઢાળ 0 લેશો તો એનું સૂત્ર પણ સાબિત થઈ જશે. હાલો ક્લિયર છે. તો જે બ્લોક ઢાળ ઉપર હોય એની સાથે લેવાનું છે સાઇન થીટા. હાલો હવે આ એની સાબિતી છે સ્ટુડન્ટ્સ. આમાં જોઈ લેજો જરા, સાબિતી એકવાર રિફર કરજો. આમાં તમે ઘટક પાડ્યા છે એટલે અહીંયા mg, જ્યાં ખૂણો બને અહીંયા cos θ, mg cos θ, mg sin θ. તો આની સાબિતી છે, એકવાર રિફર કરી લેજો. ચલો હવે પછીનો કેસ નંબર 6. ચલો આમાં તમારે સૂત્ર બનાવવાનું છે, જાતે ટ્રાય કરજો સ્ટુડન્ટ. જરા જોવો, આવું ક્વેશ્ચન જોઈને મૂકી ન દેતા, ઈઝી છે. ચલો આ બે ફિક્સ્ડ પુલી છે, બે ફિક્સ્ડ પુલી છે એટલે દરેક બ્લોકના પ્રવેગ સમાન હશે. જો અહીં આકૃતિમાં આપેલું છે કે m1 જે છે એ જેટલા પ્રવેગથી નીચે તરફ જાય છે, m2 આ તરફ આવે છે. હાલો તો હવે સ્ટુડન્ટ દરેક બ્લોકનો પ્રવેગ કેટલો, હજી પણ સ્મૂથ સપાટી છે, ઘર્ષણ નથી. ઘર્ષણ હોય તો શું કરવાનું એ પણ હવે આવશે. હાલો તો પેલા તો છેદમાં કેટલા બ્લોક છે, m1 અને m2. એક જ દોરી છે, એક દોરી છે, ગરગડી પરથી પસાર થાય છે. સ્ટુડન્ટ્સ અંશમાં શું લેવાનું બોલો, m1 કે m2? તો કે તમે સાચું બોલો છો, m2 તો લેવાનું જ નથી, કેમ કે m2 જે છે એ ટેબલ ઉપર છે, સમસ્થિતિ સપાટી પર છે, તો અંશમાં તમારે m2 લેવાનું નથી. બરાબર, ઢાળ ઉપર નથી, m2 જોવો ઢાળ ઉપર છે નહીં, તો m2 નથી ગુરુત્વાકર્ષણના સંપર્કમાં, m2 ટેબલ ઉપર છે, m2 સમસ્થિતિ ટેબલ ઉપર છે, તો તમારે લેવાનું નથી. તો શું લેશો તમે, m1 લેશો. હા, પણ m1 ઢાળ ઉપર છે એટલે m1 ની સાથે લેવાનું sin θ. કેમ m2 નો લીધું, કેમ કે m2 ક્યાં હતું, સમસ્થિતિ સપાટી ઉપર, ટેબલ ઉપર. આપણે ટેબલ ઉપર કે સમસ્થિતિ સપાટી ઉપર લેવાની ના પાડી છે અંશમાં. તો m1 શું કામ લીધું, m1 ઢાળ ઉપર છે અને ઢાળ ઉપર હોય તેની સાથે શું લેવાનું, sin θ. ચલો બરાબર છે. હાલો નેક્સ્ટ જોઈએ. હાલો આમાં સૂત્ર બનાવો. આ પણ સ્મૂથ ઇન્ક્લાઇન પ્લેન, મતલબ ઘર્ષણ રહિત ઢાળ છે. ઇન્ક્લાઇન પ્લેન, આ જે ઢાળ છે એ ઘર્ષણ રહિત છે. હાલો ઘર્ષણ રહિત ઢાળ ઉપર m1 અને m2 છે. દરેક બ્લોકનો પ્રવેગ ગોતવાનો છે. છેદમાં m1 + m2. આમાં પણ સ્થિર ગરગડી છે, ફિક્સ્ડ ગરગડી છે. m1 એ જેટલા પ્રવેગથી નીચે જાય છે, m1 નું દળ વધારે રહેશે. m1 એ જેટલા પ્રવેગથી નીચે જાય છે, m2 ઉપર જાય છે. હાલો બંને બ્લોક ઢાળ ઉપર છે તો બંને સાથે શું લગાડશો, sin θ. બનાવો સૂત્ર, m1 sin θ1 - m2 sin θ2. કેમ બેમાં sin θ લેવું પડ્યું, કેમ કે બંને બ્લોક ઢાળ ઉપર હતા એટલે. ચલો m1 sin θ1 - m2 sin θ2. હાલો નેક્સ્ટ કેસ. હવે આવી ગયું સ્ટુડન્ટ્સ રફ સરફેસ. ચલો હવે કેસ 1 થી 7, 1 થી 7 માં ઘર્ષણ રહિત સપાટી હતી. હવે 8 થી 11, 8, 9, 10, 11 આ ચાર કેસમાં ઘર્ષણ વાળી સપાટી હશે, રફ સરફેસ. હાલો આમાં કયું બળ લાગતું હશે વિરુદ્ધ દિશામાં, તો કે ઘર્ષણ બળ લાગતું હશે. જુઓ અહીંયા તો m1g વિરુદ્ધ દિશામાં તણાવ બળ, વિરુદ્ધ અહીંયા તણાવ બળ, અહીંયા હશે f. f મતલબ ઘર્ષણ બળ.
ઘર્ષણ બળનું સૂત્ર હોય છે સ્ટુડન્ટ્સ મ્યુ એન. એન એટલે મ્યુ એટલે ઘર્ષણાંક અને એન એટલે લંબબળ. હાલો આમાં દરેક બ્લોકનો પ્રવેગ કેટલો આવશે હાલો ધ્યાન રાખજો. હવેના કેસ થોડા બદલાઈ ગયા, ધ્યાન આપજો. છેદમાં તો હજી ઈ જ m1 પ્લસ m2, અંશમાં m1 છે એ ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે, દોરી વડે લટકી રહ્યો છે એટલે અહીંયા m1 તો આવશે જ. અને હવે સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, આની પહેલા જે મેં તમને સમજાવ્યું હતું કે m2 નહીં લેવાનું, જે બ્લોક સમસ્થિતિ સપાટી પર હોય, ટેબલ ઉપર હોય, એ લેવાની ના પાડી હતી, પણ એ કઈ સપાટી હતી? ઘર્ષણ વગરની. આ ઘર્ષણ વાળી સપાટી છે, m2 લેવાનું છે અને એની સાથે લેવાનું છે મ્યુ m2. મ્યુ એટલે થાય ઘર્ષણાંક. આનો કોઈ એકમ નથી સ્ટુડન્ટ્સ, મ્યુ એટલે ઘર્ષણાંક. હાલો તો બરાબર છે, ધ્યાન રાખજો. પાછું એક બોલું છું, જે બ્લોક ટેબલ ઉપર છે, અગર લીસી સપાટી પર હોય અને ટેબલ ઉપર હોય, સમસ્થિતિ સપાટી હોય, લીસી સપાટી હોય, તો તમારે ઈ બ્લોક લેવાનો નથી. પણ અગર ઘર્ષણ વાળી સપાટી હોય તો ઈ બ્લોક લેવાનો છે અને એને ગુણ્યા શું કરવાનું છે? મ્યુ. બરાબર? બધામાં છેદ કોઈ દિવસ બદલશે નહીં, અંશ બદલતો રહેશે, જી પણ બધામાં આવશે. હવે સ્ટુડન્ટ્સ આની પહેલા જ્યારે ઘર્ષણ નહોતું તો મ્યુ હવે તમે 0 લઈ લ્યો તો એની પહેલાનું સાબિત થઈ જશે. જો અગર તમે ઘર્ષણ ન હોય તો મ્યુ શું લઈ લેવાનું? મ્યુ એટલે ઘર્ષણાંક. પણ સ્મૂધ સપાટી હોય તો ઘર્ષણાંક 0 લ્યો તો જોવો સ્ટુડન્ટ્સ આની પહેલાનું જે હતું એ પાછું સાબિત થઈ ગયું. m1g બધા કેસ એકબીજા સાથે રિલેટેડ જો થઈ ગયું. અને પહેલાનો આપણે જે કેસ હતો એ પાછો સાબિત થાય છે. જો m1g upon m1 plus m2 આમાં ઘર્ષણ આવી જાય તો તમારે શું લગાડવાનું? મ્યુ m2. ઘર્ષણ ન હોય તો મ્યુ શું લઈ લેવાનું? 0. હાલો તો આ ક્લિયર થઈ ગયું. ચલો નેક્સ્ટ હવે પાછો કેસ. તો અગર કોઈ બ્લોક અગર ઢાળ ઉપર હશે, m1 છે એ તો ગુરુત્વાકર્ષણ સમય એટલે m1 લઈ લીધું. અગર m2 છે એ સમસ્થિતિ સપાટી છે અને ઢાળ છે, સમસ્થિતિ સપાટી છે તો એની સાથે શું લઈ લીધું? મ્યુ m2. હવે આમાં ઢાળ હોય તો શું કરો ને પણ જોઈએ. ચલો આ ક્લિયર થઈ ગયું. m2 શું કામ લીધું? અને m2 સાથે રફ સપાટી છે. m2 ક્યાં છે? ટેબલ ઉપર છે, પણ ઘર્ષણ વાળી સપાટી છે તો m2 ની સાથે લઈ લીધું છે મ્યુ. ચલો હવે નેક્સ્ટ આની જે આ સાબિતી છે સ્ટુડન્ટ્સ ઈ જો આનામાં આપણે સમીકરણ આનું તો m1 નું તેમ જ બન્યું, પણ m2 ના સમીકરણ મેં લીધું છે t - f બરાબર ma અને f નું સૂત્ર મ્યુ n, n એટલે mg. બરાબર? તો એકવાર આની પણ સાબિતી જોજો, રિફર કરજો. હાલો હવે 14મો કેસ. આમાં સૂત્ર કોણ બનાવશે? જલ્દી સૂત્ર બનાવવામાં. છેદમાં તો કેટલા બ્લોક છે અને આ રફ સપાટી છે, ઘર્ષણ વાળી સપાટી છે. છેદમાં તો બધાય બ્લોકના દળનો સરવાળો. હાલો અંશમાં કોણ આવશે? m1 દોરી વડે લટકી રહ્યો છે. m2 અને m3 બંને રફ સપાટી ઉપર છે. m2 અને m3 બંને ઘર્ષણ વાળી સપાટી ઉપર છે તો m1 ની સાથે મ્યુ લાગશે અને m2 ની સાથે મ્યુ લાગશે. ચલો m2 ની સાથે મ્યુ અને m3 ની સાથે મ્યુ. આનાથી પણ તમને પીવાય ક્યાં આવડશે સ્ટુડન્ટ્સ? ચલો ક્લિયર છે આમ? ચલો બે સાથે m2 અને m3 બે ઘર્ષણ વાળી સપાટી પર હતા, બે સાથે મ્યુ લગાડી. આમાં ઢાળ ક્યાંય છે નહીં, સમસ્થિતિ જ ઘર્ષણ વાળી સપાટી. ચલો હવે અગર આમાં ઢાળ હોય સ્ટુડન્ટ્સ તો શું કરવાનું? હાલો હવે ધ્યાન રાખજો, થોડું સારું છે આમાં. હવે છેદમાં તો શું લખી નાખવાનું? m1 plus m2. ચલો આ બે જે કેસ છે સ્ટુડન્ટ્સ એમાંથી અત્યાર સુધી રેર કેસમાં ક્વેશ્ચન આવેલા છે 10 અને 11, તો પાછા રિપીટ થઈ શકે. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ. આપણે આનાય ક્વેશ્ચન કરાવશું, એક બે પીવાયક્યુ છે આમાંથી, પણ એ પણ તમને કરાવી દઈશ 10 અને 11 માંથી. હાલો હવે અગર પહેલા તો સ્ટુડન્ટ્સ આપણો જે ઘર્ષણ વગરનો આન્સર હતો એ લખી નાખો, પછી શું એડ કરવાનું તમને કહું છું. બરાબર? હાલો પહેલા તો ઘર્ષણ વગર આપણે શું લખતા? છેદમાં m1 plus m2 અહીંયા g, પછી આપણે લખતા m1. હાલો હવે શું ફેરફાર કરશો સ્ટુડન્ટ્સ? તો કે આપણે માઇનસ આ જે m2 જે બ્લોક છે એને આપણે શું લેતા? m2 અગર ઢાળ ઉપર હોય તો મેં તમને શું લેવાનું કીધું? તો એની સાથે sin θ લેવાનું, એ તો પાછું લઈ લ્યો. પણ હવે સ્ટુડન્ટ્સ હજી એક તમારે એડ કરવાનું છે. આમાં તમારે મ્યુ ની સાથે લેવાનું છે cos θ. સૂત્ર બનશે મ્યુ m2 cos θ. હાલ અગર માની લો કે આમાં મ્યુ 0 હોય, ઘર્ષણ ન હોય, તો આની પહેલાનું આવી જશે. અગર મ્યુ 0 હોય તો પાછું જોવો શું સાબિત થઈ જશે? m1 minus m2 sin θ upon m1 plus m2.
હાલો તો પાછું એકવાર કહી દઉં છું m1 તો દોરી વડે લટકી રહ્યો છે એટલે m1 તો આવશે જ, m2 ઢાળ ઉપર છે એની સાથે sin θ આવશે, પણ આ ઘર્ષણ છે સપાટી તો ઘર્ષણ વાળી સપાટીમાં મ્યુ લેવાનું હોય, મ્યુ ની સાથે લેવાનું m2. કેમ મ્યુ ની સાથે m2? કેમ કે m2 જ ઢાળ ઉપર છે અને પાછું આવશે cos θ. ચલો આ ક્લિયર થઈ ગયું. હવે સ્ટુડન્ટ્સ આટલું વધ્યું છે, ઘર્ષણ વાળી સપાટી હોય તો એક પદ વધી ગયું છે. હાલો હવે સ્ટુડન્ટ્સ આપણે જોઈએ કેસ નંબર 11, છેલ્લો કેસ આનો. હાલો હવે m1 અને m2 આનું સૂત્ર તમારે બનાવવાનું છે, ધ્યાન રાખજો થોડું મોટું સૂત્ર થશે. હાલો તો છેદમાં આવશે m1 પ્લસ m2. હાલો બે બ્લોક ઢાળ ઉપર છે, બે બ્લોક ઢાળ ઉપર છે પ્લસ બે બ્લોક ઘર્ષણ વાળા ઢાળ ઉપર છે, રફ ઇન્ક્લાઇન પ્લેન ઘર્ષણ વાળું ઢાળ. હાલો તો m1 નહીં લેવાનું, પણ m1 ની સાથે શું લેવાનું? sin θ. આમાં કેમ m1 ની સાથે sin θ નહોતું લીધું? કેમ કે આમાં m1 દોરી વડે લટકી રહ્યો છે, એ ઢાળ ઉપર નથી, પણ આમાં m1 એ ઢાળ ઉપર છે તો m1 sin θ1. હાલો ઘર્ષણ છે તો મ્યુ લેવાનું, m1 ઘર્ષણ ધરાવતા ઢાળ ઉપર છે એટલે મ્યુ m1 cos θ1, બધું માઇનસ જ કરતું જવાનું અંશમાં. હાલો પછી m2 પણ ઢાળ ઉપર છે તો m2 sin θ2 માઇનસ, ચલો માઇનસ શું કરશું? m2 ઢાળ ઉપર છે પણ એ ઘર્ષણ છે એટલે મ્યુ લેવાનું, એની સાથે લેવાનું cos θ2. આનાથી બહુ એક મોટો ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ તમે એક સ્ટેપમાં થઈ જશે. ચલો તો આ થયા કેસ નંબર 1 to 11. બધા કેસ રિફર કરજો, સૂત્ર યાદ રાખી લેજો, લોજિક થી યાદ રાખજો. નેક્સ્ટમાં આપણે જોશું આના PYQ. ઓકે સ્ટુડન્ટ્સ, પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.